નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ગત વિડિયો લેક્ચરની અંદર આપણું 8મું ચેપ્ટર જેનું નામ રાજા કા હિસ્સા, જે મિત્રો સાહિત્ય પ્રકારની દ્રષ્ટિએ એક કહાની છે, એટલે કે વાર્તા છે. તો એ વાર્તાની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે છેલ્લે તમારી સામે એ વાર્તાનો આખો સારાંશ, એટલે કે સંપૂર્ણ પાઠને એક વાર્તાના સારાંશ સ્વરૂપે મેં તમને ગત વિડિયો લેક્ચરની અંદર તમારી સામે એ રજૂ કરવા માટેનો પ્રયાસ કર્યો. તો મિત્રો ત્યારબાદ આપણે એ વાર્તા છે જે આપણા પાઠ્યપુસ્તકની અંદર આપવામાં આવી છે, જેની આપણે વિગતવાર એ સમજવા માટેની શરૂઆત પણ કરી ચૂક્યા હતા. અને છેલ્લે આપણે વાત કરતા હતા આપણા પાઠ્યપુસ્તકની અંદર પેજ નંબર 52 ઉપર કે ભાઈ રાજા પોતાની રાણી સાથે એ રથની અંદર સવાર થઈને પોતાના નગરની અંદર એ જોવા માટે અથવા તો નગરના દર્શન કરવા માટે, નગરમાં ફરવા માટે એ પોતાની મહારાણી સાથે રથની અંદર સવાર થઈને નીકળે છે. ત્યારે પોતાની રાજધાનીથી એ ખૂબ જ મહારાજા છે પોતાની પત્ની સાથે, એટલે કે મહારાણી સાથે રથની અંદર સવાર થઈને ખૂબ જ દૂર નીકળી જાય છે. તો એવા સમયે उन्होंने देखा कि एक खेत में एक किसान हल जोत रहा था. એટલે કે રાજાએ એ એક ખેતરની અંદર એવું દ્રશ્ય જોયું કે એની અંદર એક ખેડૂત પોતાના ખેતરની અંદર હળ છે એ ચલાવી રહ્યો હતો. હલ જોત રહા હતા, અર્થાત હળ છે એ ચલાવી રહ્યો હતો અથવા તો હળથી પોતાનું ખેતર છે એ ખેડી રહ્યો હતો. मगर उसके हल में एक ही बैल है, પણ એના હળની અંદર एक જ બળદ હતો. दूसरे बैल के स्थान पर उसकी पत्नी हल खींच रही थी. એટલે કે એમના અહીંયા જે ખેડૂત હળ ચલાવે છે, પરંતુ એ હળ ચલાવતી વખતે એમની સાથે એક જ બળદ એ હળ સાથે જોડેલો હતો. જ્યારે બીજો બળદ ન હતો, પરંતુ બીજા બળદની જગ્યાએ ખેડૂતની પત્ની, એટલે કે किसान की जो पत्नी थी वह हल खींच रही थी, यानी कि उसकी स्त्री हल खींच रही. આવું દ્રશ્ય રાજાએ પોતાના નગરથી ખૂબ જ દૂર ખેતરની અંદર એ દ્રશ્ય રાજા જુએ છે, જ્યાં એક બળદથી અને બીજી જગ્યાએ જે બળદનું સ્થાન છે એક સ્ત્રીએ લીધેલું છે, એટલે કે એ સ્ત્રી છે હળ ખેંચી રહી છે. તો રાજા ભોજ ને રથ રોકા और किसान के पास जाकर कहा. અને એવા સમયે આ દ્રશ્ય જોયા સાથે રાજા ભોજ પોતાનો રથ છે એ ત્યાં એ રોકી દેશે અને રથ રોકીને પોતે પેલો જે કિસાન છે ખેતરની અંદર જે હળ ચલાવી રહ્યો છે, ખેતર ખેડી રહ્યો છે, એની પાસે જઈને એ રાજા કહે છે, શું કહે છે? ભલે આદમી तुम यह क्या अत्याचार कर रहे हो, કે ભાઈ ભલા માણસ તું આ શું અત્યાચાર કરી રહ્યો છે. અત્યાચાર એટલે જુલ્મ, અર્થાત કે પોતાની પત્નીને હળ સાથે જોડીને હળ ખેંચાવવાનું કામ કરી રહ્યો. એટલે રાજા એવું કહે છે કે ભાઈ તું આ શા માટે તારી પત્નીને આ રીતે મહેનત કરાવડાવીને અથવા તો આ રીતનું મુશ્કેલ કામ કરાવીને તું શા માટે એમના ઉપર અત્યાચાર કરી રહ્યો છે, તો જુલ્મ કરે. તો દોસ્તો આ એક શબ્દાર્થ લખીએ છીએ આપણે, અત્યાચાર. અર્થાત જુલ્મ, કે ભાઈ તું શા માટે આ જુલ્મ છે તારી પત્ની પાસે તું કરાવી રહ્યો છે. તો ભલા કहीं स्त्री को भी हल में जोता जाता, કે ભલા માણસ કઈ સ્ત્રીને
સાથે જોડી શકાય ખરી? આવો પ્રશ્ન એ રાજા ભોજ છે એ પેલા ખેડૂતને કરે છે। तो फिर किसान कहता है दोस्तों कि भाई मेरा एक बैल मर गया है, कि भाई मारो एक बळद से मृत्यु पाम्यो छे, तो मारो एक बळद से ये मरी गयो छे। दूसरा बैल खरीदने के लिए मेरे पास धन नहीं है, अर्थात શું કહે છે ભાઈ બીજો બળદ ખરીદવા માટે મારી પાસે પૈસા નથી, મારી પાસે ધન નથી। ધન એટલે પૈસા। अगर खेत न जोता तो मैं खाऊंगा क्या? અને જો આવી પરિસ્થિતિની અંદર એક તો મારી પાસે બીજો બળદ છે, મારો બીજો બળદ મૃત્યુ પામ્યો છે અને એ બળદ ખરીદવા માટે મારી પાસે ધન કે કોઈ પણ પ્રકારના પૈસા નથી, અને જો હું હળ ન ખેડી શકું તો મારું હળ દ્વારા ખેતર ન ખેડી શકું તો હું ખાઉં છું, અર્થાત મારે ખાવું શું? આવો પ્રશ્ન ખેડૂત છે ये राजा ने करे। कहकर किसान पुनः अपने कार्य में लगे। આવી વાત કરીને એ ખેડૂત છે ફરી પાછો પોતાના એ કામની અંદર લાગી જાય છે, કામમાં જોડાઈ જાય છે। तो उसे क्या पता था कि उससे बात करने वाला कौन है? कारण ખેડૂત તો બિચારો પોતાની મસ્તીમાં એ પોતાની રીતે કામ કરતો, એને બિચારાને એ ક્યાં ખબર હતી कि एनी साथे बात करनारा मानस कौन से। दोस्तों यहाँ पर ये मुहावरा है कि भाई पता होना अर्थात मालूम होना, लिख लेते हैं यहाँ पर कि भाई ये जो मुहावरा है पता होना अर्थात मालूम होना। कि भाई खेडूत ने ये क्या खबर है कि भाई एनी साथे आ बात करनार मानस ये कौन से? उसे क्या पता था कि उससे किस करने वाला एक कौन है? राजा ने कहा अरे भाई जरा सुनो तो। ये फरी पाछो काम में जोड़ा એટલે राजा ने फरी पाछो કે અરે ભાઈ તું जरा सांभल तो करो। तो फिर किसान कहता है जो कहना है मेरे साथ चलते चलते कहो, मेरा काम क्यों रोकते हो? किसान ने कहा હું કહે છે ખેડૂત કે ભાઈ તમારે મને જે કાંઈ કહેવું હોય તે તમે ચાલતા ચાલતા મને કહો, મારું કામ તમે શા માટે રોકો છો, અથવા તો મને કામની અંદર શા માટે તમે અવરોધ રૂપ થાઓ છો? આવું ખેડૂત કહે છે મારું કામ તમે શા માટે ખોટી કરો છો, મારું કામ શા માટે રોકો છો? તમારે જે કાંઈ મને કહેવું હોય તે તમે મને ચાલતા ચાલતા કહો। આવું ખેડૂત છે એ રાજાને કહે છે। તો રાજા ભોજ उसके साथ साथ चलने लगे। પછી રાજા ભોજ હતા એ ખેડૂતની સાથે સાથે એ ચાલવા લાગે છે। अपने काम के प्रति किसान की लगन देखकर राजा भोज बहुत प्रभावित हुए। એટલે કે પોતાના કામ પ્રત્યે ખેડૂતની આ પ્રકારની લગની જોઈને, दोस्तों लगन अर्थात અહીંયા પ્રેમ, કામ પ્રત્યેનો જે પ્રેમ છે અથવા તો રુચિ, लगन अर्थात प्रेम अथवा तो रुचि, आ प्रकारनी ए काम प्रत्येनी ए खेडूतनी ए रुचि जोईने राजा भोज बहुत प्रभावित हुई, यानी कि एनो प्रभाव पड़ो। प्रभावित એટલે કે असर पड़ना। दोस्तों यहाँ पर प्रभावित असर कि भाई राजा भोज पर आ खेडूतनी एक खूब मोटी असर पड़ी, એટલે કે राजा भोज बहुत प्रभावित हुए और बोले, क्या बोले? भले आदमी इस प्रकार तो तुम्हारी पत्नी थक जाएगी और थकावट की वजह से कोई दूसरा कार्य भी नहीं कर सकेगी।
કે ભાઈ ભલા માણસ આ રીતે જો આવું મુસીબત ભર્યું એટલું ખૂબ જ પરિશ્રમ વાળું કામ કરીને તારી પત્ની થાકી જશે તો ફરી પાછી બિચારી એ બીજું ઘરનું કોઈ પણ કામ પણ એ નહીં કરી શકે. આવું રાજા ભોજ એ ખેડૂતને કહે છે અથવા તો કિસાનને કહે છે. ત્યારે કિસાન બોલા, તો ફિર तुम ही बताओ मैं क्या करूं. તો શું કહે છે ખેડૂત કે ભાઈ તો પછી તમે જ કહો, તમે જ મને કહો, તમે જ મને બતાવો કે ભાઈ હું તો શું કરું એમ. તો राजा ने कहा कि भाई तुम मेरे साथ चलो. શું કહે છે રાજા? ખેડૂતને કહે છે કે ભાઈ तुम मेरे साथ चलो એટલે કે તું મારી સાથે ચાલ. मैं अपना एक बैल तुम्हें दे देता हूं કે ભાઈ તું મારી સાથે ચાલ, હું મારો એક બળદ તને આપું છું કે ભાઈ મારો એક બળદ છે તું લઈ જા મારી પાસેથી, તો મારો એક બળદ હું તને આપું છું. मगर इतनी देर मुझे काम रोकना पड़ेगा, तुम ही बैल ला दो. किसान बोले. શું કહે છે ખેડૂત કે ભાઈ એ બળદ લેવા હું તમારે ત્યાં આવું એટલા સમય માટે મારે અમારું કામ રોકવું પડશે, અટકાવવું પડશે. તો એવું કરો, તમે જ બળદ લઈ આવી અને મને આપી દો, કારણ કે એટલો સમય મારું કામ છે એ હું રોકીશ નહીં. તમે જેવું કરો ભાઈ એ બળદ લઈ આવી અને મને આપી દો, હું મારું કામ છે અટકાવીશ નહીં અથવા તો મારા કામની અંદર હું રોકાઈશ નહીં. તો अच्छा ऐसा करो. क्या कहा राजा ने कि भाई अच्छा ऐसा करो, तुम अपनी पत्नी को रथ में के पास भेज दो. કાંઈ વાંધો નહીં, સારું તું તારી પત્નીને પેલા રથની પાસે મોકલી દે, रथ के पास भेज दो. वह मेरी पत्नी से बैल ले आएगी અને તે મારી પત્ની પાસેથી બળદ છે એ લઈ આવશે. એટલા માટે તું એક કામ કર કે ભાઈ તારી પત્નીને મારા રથ પાસે મોકલી દે અને એ મારી પત્નીની સાથે જશે અને એ તને એમને બળદ આપશે એટલે કે એ બળદ લઈ આવશે. તો वह मेरी पत्नी से बैल ले आएगी, तब तक मैं तुम्हारे हल में जोतूंगा. राजा ने कहा. અને ત્યાં સુધી ખેડૂતનું કામ અટકે નહીં એટલા માટે એવું કહે છે કે તારી પત્નીની જગ્યાએ હું તારા હળ સાથે જોતું. આવું રાજા એ ખેડૂતને કહે છે. તો કિસાન इस बात पर राजी हो गया. આવું કીધું એટલે કે ખેડૂત છે એ વાત ઉપર પ્રસન્ન થઈ ગયો કે સારું કાંઈ વાંધો નહીં, મને બળદ મળતો હોય, મારી પત્ની બળદ લેવા જતી હોય અને મારું કામ અટકતું ન હોય અને જો તમે જ મારા બળદ હળની અંદર જોડાતા હોય તો મને આનંદ થશે એમ કરીને ખેડૂત રાજી હો ગયા. રાજી હો જાના અર્થાત પ્રસન્ન હો જાના. જો રાજી એટલે પ્રસન્ન અથવા તો ખુશ. ખેડૂત છે એ ખુશ થઈ જાય છે અથવા તો એ પ્રસન્ન થઈ જાય છે. તો फिर राजा भोज हल में जुट गए और किसान की पत्नी रथ के पास चली गई. પછી રાજા ભોજ છે એ હળની અંદર હળ સાથે જોતી ગયા. ખેડૂતની પત્ની જે હતી એ મહારાજાનો જે રથ રસ્તાની અંદર ઊભો તો ત્યાં એમની પત્ની હતા એટલે કે મહારાણી હતા. ત્યાં ખેડૂતની પત્ની છે રથની પાસે પહોંચી જાય છે. उसने रानी को सारी बात बता दी. ત્યાં જઈને તેમણે મહારાણીને આખી વાત એટલે કે સંપૂર્ણ આ વાત છે એમણે મહારાણીને બતાવી. रानी ने पूरी बात सुनकर कहा. પછી મહારાણીએ આખી વાત સાંભળીને કહી. શું કહ્યું દોસ્તો કે तुम्हारा बैल तो कमजोर होगा કે ભાઈ તમારો આ બળદ છે એ તો કમજોર હશે. કમજોર અર્થાત નિર્બળ અથવા તો
અશક્ત, એટલે કે ભાઈ તમારો આ બળદ છે તો કમજોર હશે અથવા તો અશક્ત હશે. તો દોસ્તો કમજોર એટલે અશક્ત અથવા તો નિર્બળ. અશક્ત કે ભાઈ તમારો અથવા તો તારો આ બળદ તો એ कमजोर हसे, अशक्त हसे, तो वह हमारे बैल का साथ नहीं दे सकेगा. એટલે કે એ અમારા એટલે કે મારા બળદનો સાથ આપી શકે. એટલે કે આ તારો બળદ છે, તમારો બળદ છે તો નબળો છે, અશક્ત છે, નિર્બળ છે અને એ મારા બળદ સાથે એનો સાથ નહીં આપી શકે કારણ કે એ તો તાકાતવર છે અને આ નબળો પડશે એટલે એની સાથે બરાબર કામ આપી શકશે નહીં, ચાલી શકશે નહીં. इसलिए तुम दोनों ही बैल ले जाओ. અને એટલા માટે તુમ અમારા એટલે કે મારા પાસેથી બંને બળદ એટલે કે બંને બળદ છે એ લઈ જાઓ. કિસાન કી પત્ની દોનો બેલ લેકર ખેત પર પહોંચી. અને એ રીતે એ ખેડૂતની પત્ની એ બળદની જોડી એટલે કે બંને બળદ એક સાથે બંને બળદ જે રાજા દ્વારા મહારાણીઓ દ્વારા આપવામાં આવ્યા છે એકદમ તંદુરસ્ત સ્વસ્થ અને તાકતવર હતા, જે શક્તિશાળી હતા એવા બળદની આખી જોડ એ ખેડૂતની પત્ની લઈ અને ખેતરની અંદર પહોંચે છે. કિસાન બહુ પ્રસન્ન હુઆ અને એ બળદ જોઈને ખેડૂત પણ ખૂબ પ્રસન્ન થાય છે. રાજા ભોજને કહા કે ભાઈ અગર કભી કોઈ દિક્કત હો તો મેરે પાસ આના. પછી રાજા ભોજને એવું કહે છે કે જો તમને ક્યારેય પણ કોઈ પણ પ્રકારની દિક્કત અર્થાત परेशानी अगर कोई दिक्कत हो तो मेरे पास आवे. પછી ક્યારે પણ કોઈ પણ પ્રકારની દિક્કત એટલે કે પરેશાની અથવા તો મુશ્કેલી કે ફરી પાછી ક્યારેય દિક્કત કોઈ મુશ્કેલી કે કોઈ પરિસ્થિતિ परेशानी हो तो मारी पासे तू આવી જાજે. कहकर राजा भोज ने उसे अपना परिचय दिया तो किसान बहुत शर्मिंदा. આવું કહીને રાજા ભોજે ફરી પાછો આ ખેડૂતને પોતાનો પરિચય આપ્યો કે ભાઈ હું આ રાજ્યનો રાજા સ્વયં છું. તો આવો પરિચય જ્યારે ખેડૂતને મળે છે કે ભાઈ નગરના રાજા સ્વયં એ પોતે જ મારા ખેતર સુધી આવ્યા અને આવતાની સાથે જ એમણે એ મારી પાસે બળદ તો આપ્યો એ તો ઠીક છે, પરંતુ મારી પત્નીને એ હળની અંદરથી એ જોડાયેલીને રોકીને અને પોતે જ મારા હળની સાથે જોડાઈને મારા ખેતરની અંદર હળ ખેંચ્યું. એટલે સ્વાભાવિક છે ખેડૂત છે બિચારો લજ્જિત થઈ જાય છે, શર્મિંદા હો જાતા હૈ. બિચારો સ્વાભાવિક છે કે એને ડર લાગવા મળે, બિચારો લજ્જિત હો જાતા હૈ તો शर्मिंदा. तो शर्मिंदा अर्थात लज्जित. આ પ્રકારે ખેડૂત બિચારો લજ્જિત થઈ જાય છે અથવા તો એ શરમાઈ જાય છે. હવે સ્વાભાવિક છે કે રાજા પાસે પોતે આ પ્રકારનું કામ કર્યું એટલે સ્વાભાવિક છે કે એને એ બાબતને લઈને એ શરમ થાય, સંકોચ થાય, લજ્જા થાય, એટલે કે એ લજ્જિત થઈ જાય છે અને એ રીતે ફરી પાછો એ રાજા પાસેથી એ માફી માંગવા લાગે છે. તો મિત્રો અહીંયા સુધી આપણે આ વિડીયો લેક્ચરની અંદર આપણા પાઠ્યપુસ્તકના પેજ નંબર 53 ને અંતે આ પાર્ટ 2 અહીંયા સુધી આપણે રાખીએ છીએ. આવતા નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર આપણે આ પાર્ટની અંદર આ ચેપ્ટરની અંદર આગળ વધીશું.